રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત SIRD સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પૈસા કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે 2 દિવસીય તાલીમ કાર્યક્રમ મેઘરજ તાલુકા પંચાયતમાં યોજાયો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત SIRD સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કાયદાના સમજૂતી અને અસરકારક અમલીકરણ માટે 2 દિવસીય તાલીમ કાર્યક્રમ મેઘરજ તાલુકા પંચાયતમાં યોજાયો. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સરપંચ, ઉપસરપંચ, સભ્ય તથા તલાટી મંત્રી ઉપસ્થિત રહી તાલીમ લીધી. તેમાં પૈસા કાયદાની મૂળભૂત સમજ, પૈસા ગ્રામસભા, ગૌણ વન પેદાશ, આદિવાસીના જંગલ જમીન અને તેને લગતા હક અધિકારીઓની મૂળભૂત જાણકારી અપાઈ. તાલીમમાંથી કાયદા અંતર્ગત વિસ્તારના આદિવાસી સમુદાયમાં પૈસા કાયદા વિશે વધુ જાગૃતિ ફેલાય અને તેનું અસરકારક અમલીકરણ થાય તે હેતુથી તાલીમ યોજાઈ હતી. આજ રોજ પંચાયતી રાજ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જે પૈસા એક્ટની કામગીરી કરતા પદાધિકારી શ્રી છે, કર્મચારી શ્રી છે, એમની એક વિશેષ પૈસા એક્ટ 1996 છે, એ 1996નો જે પૈસા કાયદો છે, એ પૈસા કાયદા હેઠળ એ જે ટ્રાઇબલ જે છે અથવા તો આદિવાસી જનજાતિ છે, એ લોકોના કયા કયા અધિકારો રહેલા છે, પૈસા એક્ટ હેઠળ એમને શું કામગીરી કરવાની થતી હોય છે, એ બાબતે એ લોકો વધારે સારી રીતે જાણી શકે. જેમ કે પૈસા એક્ટ હેઠળ જે ગ્રામ સભાઓ છે, એ ગ્રામ સભાઓને વિશેષ અધિકારો આપેલા છે. જેમ કે ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવા હોય તો વિકાસના કામો કરતા પહેલા પૈસા એક્ટ હેઠળની જે ગ્રામ સભાઓ છે એની મંજૂરી જરૂરી બની જતી હોય છે. એવા જે પૈસા એક્ટ લાગેલો છે એવા વિસ્તારોની અંદર જે નશીલા પદાર્થો કે એવું કંઈ વેચાણ કરવું હોય તો એ કરી શકાતું નથી, અથવા તો એના માટે એ ગ્રામ સભાની મંજૂરી જરૂરી બની જતી હોય છે. ગરીબી ઉન્મૂલન માટેના જે કંઈ પણ કાર્યક્રમો હોય તો એ કાર્યક્રમોની અંદર આ ગ્રામ સભાની મંજૂરીના આધારે એ લોકોને અગ્રતા આપવામાં આવતી હોય છે. એમ કોઈ જંગલની પેદાશો હોય, ખનીજનું જે ખનનીકરણ કરવાનું થતું હોય તો એ કામ કરવા માટે પણ ત્યાં વિશેષ જે ગ્રામ સભા છે એને પાવર આપેલા છે. એની મંજૂરી વગરની એ કોઈ કામગીરી આપણે કરી શકતા નથી હોતા. ટૂંકમાં જે કંઈ પણ એમના અધિકારો છે કે એ અધિકારોનો એ સારી રીતે જાણે કે એ ગ્રામ સભાઓ જે છે વાઇબ્રન્ટ બને, એનો સારી રીતે એ લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને એના કારણે સરકારે જે હેતુસર આ જે પૈસા એક્ટ બનાવ્યો છે એ પૈસા એક્ટ હેઠળની એની જે કંઈ ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યની જાળવણી ત્યારે જ થઈ શકશે કે જ્યારે પોતે પોતાના અધિકારો જાણતા હશો. આ માટે સરકાર શ્રી સતત ચિંતિત છે. થોડાક સમય પહેલા ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે હવે 2 દિવસની એક તાલીમનું મતલબમાં સવારના ચા નાસ્તા, બપોરના જમવા સાથેની એક ફૂલ ડે ટ્રેનિંગ આ પૈસા એક્ટ હેઠળ એમને કયા કયા અધિકારો મળેલા છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પોતાના રોજબરોજના જીવનમાં, એ પોતે જ્યાં કામ કરે છે ત્યાં, એના માટે આ જે તાલીમ સરકારશ્રીએ આયોજિત કરી છે એ ખરેખર આ જે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ લાભદાયી નીવડશે, એ ચોક્કસ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.